વધુ એક સમાચાર જોઈએ ગીર સોમનાથ જિલ્લાથી। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સિંધાજ ગામે ધોળા દિવસે સિંહે એક યુવાન પર જીવલેણ હુમલો કરતા ખળભળાટ મચી ગયો। સિંધાજ ગામના રહેવાસી રમેશ વાડીએથી સામેના રાબડે જઈ રહ્યા હતા। આ દરમિયાન ખોડિયાર માતાજીના મંદિર પાસે ઓચિંતા સિંહે તેમના પર હુમલો કર્યો। સિંહના હુમલામાં યુવાન રમેશને પીઠના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી। ગંભીર રીતે ઘાયલ હોવા છતાં રમેશે હિંમત દાખવીને બૂમાબૂમ કરી, જેના કારણે સિંહ નજીકની વાડીમાંથી ભાગી છૂટ્યો। ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર માટે કોડીનાર ખાતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ તાત્કાલિક ધોરણે સિંહ અને તેના ટોળાને ગ્રામ્ય વિસ્તારોથી દૂર સલામત જગ્યાએ ખસેડવામાં આવે તેવી ઉગ્ર માગણી કરી છે। રમેશભાઈ લાખાભાઈ વાઢેર કે આજની વાડીએથી બાજુની પાડોશીની વાડીએ બોલનો ડબ્બો લેવા જતા હતા, તો એ નળમાં જંગલ વિસ્તાર છે, એની અંદર પોતે ખાલીને જતા હતા। અહીંયા પાછળથી સિંહે એટેક કર્યો એના ઉપર અને બે દાંત પીઠના કમરના ભાગે બેઠાડી દીધા છે। એને અત્યારે ઇમરજન્સી હોસ્પિટલ સારવાર માટે રાનાવાલા હોસ્પિટલ લઈને આવ્યા છે। જંગલ ખાતાવાળા વાવાસાબાની સંસ્થા થઈ ગઈ છે, એ પોતે પણ સ્થળ પરીક્ષણ કરવા આવે છે ને અત્યારે હોસ્પિટલ આવી ને અમે રજૂઆત કરવાના છે કે અવારનવાર અમારા ગામમાં આવા વન્ય પ્રાણીના હિંસક હુમલા બને છે અને લગભગ અઠવાડિયામાં સતત રોજ આજુબાજુના વિસ્તારમાં વન્ય પ્રાણી જોવા મળે છે, ખાસ કરીને સિંહ। એના માટે જંગલ ખાતાને મારી વિનંતી છે કે એના માટે કોઈ